હું બાળવક્તા શૌર્ય કાકરેજા. હું 7 વર્ષનો છું. હું તમને શ્રી હનુમાન ચાલીસા ઓર સાથે જણાવીશ. જય સિયારામ. શ્રી હનુમાન ચાલીસા. શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકર સુધારી બરનઉ રઘુબર વિમલ જસુ ચોદાયકુ ફલચારી. શ્રી ગુરુદેવના ચરણ કમરોના રસથી મારા મન રૂપી દર્પણને નિર્મળ કરી હવે હું શ્રી રઘુવરના નિર્મળ સુયશનું વર્ણન કરું છું, જે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ રૂપ 4 પ્રકારના ફળ આપનાર છે. બુદ્ધિહીન તનુ જાનિકે સુમિરો પવન કુમાર બલ બુદ્ધિ વિદ્યા દેવ મોહી રવ કલેશ વિકાર. હું મને પોતાને બુદ્ધિહીન ગણીને હે પવન કુમાર શ્રી હનુમાનજી આપનું સ્મરણ કરું છું, જેથી આપ મને બળ, બુદ્ધિ તથા વિદ્યા આપો અને વિકાર જનિત કલેશને દૂર કરો. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીસ તિહુ લોકુ જાગર. જ્ઞાન તથા શુભ ગુણોના સમુદ્ર શ્રી હનુમાનજી આપનો જય હો. ત્રણેય લોકમાં પ્રકાશમાન કપિરાજ આપનો જય હો. રામદૂત અતુલિત બલધામા અંજની પુત્ર પવન સુત નામા. હે શ્રી હનુમાનજી આપ શ્રી રામજીના દૂત છો, અનંત શક્તિના ભંડાર છો, અંજની માતાના આપ સંતાન છો. આપનું પવન પુત્ર નામ પ્રસિદ્ધ છે. મહાવીર વિક્રમ બજરંગી કુમતિ નિવાર સુમતિ કે સંગી. હે શ્રી હનુમાનજી આપ મહાવીર છો, વિશેષ પરાક્રમ વાળા છો. વજ્રની જેવા આપના અંગો છે. આપ ખરાબ બુદ્ધિનો નાશ કરનાર અને સારી બુદ્ધિ વાળાના સહાયક સાથી છો. કંચન બરન બિરાજ સુવેશા કાનન કુંડલ કુંચિત કેસા. હે શ્રી હનુમાનજી આપનું શરીર સુવર્ણ જેવા રંગથી સુશોભિત છે. સુંદર વેશભૂષા છે, કાનોમાં કુંડળ છે તથા મસ્તક પર ઘુંઘરાળા વાળ છે. જય સિયારામ. ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ. જય સિયારામ. બ્રહ્માજી, મરીચ, કશ્યપ, વિવસ્વાન, મનુ, ઇક્ષ્વાકુ, કુક્ષી, વિકુક્ષી, બાણ, અરણ્ય, પૃથુ, ત્રિશંકુ, ધુંધમર, યુનાશ્વ, માંધાતા, સુસંધિ, ભરત, અસિત, સગર, અશ્મંજ, અશુમન, દિલીપ, ભગીરથ, કુકુટ્સ, રઘુમા પ્રતાપી રાજા, પ્રવર્ધ, શંખણ, સુદર્શન, અગ્નિવર્ણ, શિખગ્ર, મારુ, પ્રશુષુ, અમરીશ, નહુષ, યયાતિ, નાભાગ, અજ. રાજા દશરથના 4 પુત્ર ભગવાન શ્રી રામ, ભરત, લક્ષ્મણ, શત્રુઘ્ન. ભગવાન શ્રી રામના 2 પુત્ર લવ અને કુશ. જય સિયારામ. આજે આપણે અહીં એક દુઃખદ અને ગમગીન પ્રસંગે ભેગા થયા છીએ. પહલગામમાં જે નિર્દોષ વ્યક્તિઓએ પોતાનું જીવન ગુમાવ્યું, એ દુઃખ શબ્દમાં વ્યક્ત કરવું સરળ નથી. હું એક નાનો બાળક છું, પણ મને એટલું જરૂરથી સમજાય છે કે જેવી રીતે મારા માતા પિતા મને પ્રેમ કરે છે, એવી જ રીતે એ લોકોના ઘરના પર પ્રેમ કરનારા હતા, જે આજે ખાલી પડી ગયા છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ બધાને શાંતિ અર્પે, એ પરિવારજનોને શક્તિ આપે જેઓએ પોતાનું જીવન ગુમાવ્યું. આ અંધકાર સામે આપણે એક પ્રકાશ બનીએ. આ હિંસા સામે શાંતિ અને એકતા લઈને આવીએ. અને હું સંપૂર્ણ વિશ્વાસથી કહું છું કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની આગેવાનીમાં ભારત સરકાર ન્યાય માટે યોગ્ય પગલાં ભરી રહી છે અને ભવિષ્યમાં પણ લેતી રહેશે. આપણા હિન્દુ ધર્મના એક હિસ્સા તરીકે સરકાર પર ભરોસો રાખીશું કે તે દોષીઓને જરૂરથી સજા આપશે. હું અહીંથી શબ્દરૂપી એક નાનકડી પુષ્પમાળ લઈ એ બધાની પાવન યાદમાં અર્પણ કરું છું. જય હિન્દ, જય ભારત, અસ્તુ. મારું નામ મહેશભાઈ કાકરેચા. મારું નામ શૌર્ય કાકરેચા છે. મારું નામ કોમલબેન મહેશભાઈ કાકરેચા છે. આમ જોઈએ તો અત્યારે તમારું જે બાળક છે શૌર્ય કાકરેચા, એ અત્યારે આ કળિયુગની અંદર મહાપુરુષથી કમ નથી. તો અત્યારે એનામાં આ જે બધા સદગુણ આવ્યા છે, એ કેટલા વર્ષથી તમે એમાં રોકે છે?
શૌર્ય જ્યારે 2.5 વર્ષનો હતો ત્યારથી જ હનુમાન ચાલીસા કંઠસ્થ હતી. પછી એ હનુમાન ચાલીસા જ એને બોલવાનું કાયમિકનો નિયમ છે કે દરરોજ સવાર સાંજ એને હનુમાન ચાલીસા તો બોલવાની જ છે. પછી જ્યારે 6 વર્ષનો થયો ત્યારે એણે એક દિવસ એવો સવાલ પૂછ્યો કે મમ્મી, આ હનુમાન ચાલીસા આપણે બોલીએ છીએ એનો અર્થ શું થાય? ત્યારે ખરેખર મને પોતાને એવો વિચાર આવ્યો કે આ તો ખરેખર જાણવા જેવું છે અને આનો અર્થ તો નાનાથી લઈને મોટા સુધી બધાને શીખવા જેવું છે. પછી મેં એને લગતા પુસ્તકો શોધ્યા અને પછી એને એના અર્થ સાથે હનુમાન ચાલીસા શીખવાડી, જેને 10 દિવસમાં કંઠસ્થ કરી દીધું. અને પ્લસ જે આ 40 પેઢીના નામ છે એવું જ્ઞાન કદાચ અત્યારે 90% લોકોને નહીં ખબર હોય, તો એ જ્ઞાનનું તમને એનામાં કઈ રીતે બીજો પણ કર્યું? હવે જ્યારે અમે જાણ્યું કે શૌર્યને ધાર્મિક જ્ઞાન અમે આપીએ છીએ તો એ વધારે ઝડપથી શીખી લે છે, તો ત્યારે એના માટે થઈને હું ઘણા બધા ધાર્મિક પુસ્તકો વાંચું છું. તો એક પુસ્તકમાંથી મને આ જાણવા મળ્યું કે ભગવાન શ્રી રામની 40 પેઢીના નામ છે, તો એ પણ શૌર્યને શીખવાડવા જોઈએ. અને એવી રીતે રામચરિત માનસ છે, હનુમાનજીની અલગ અલગ શૌર્ય ગાથાઓ છે, એ બધું જ હું શૌર્યને શીખવાડું છું. આગળ અત્યારે શૌર્ય કેના ઉપર વર્ક કરી રહ્યો છે? ધર્મની બાબતમાં સનાતન ધર્મના ગ્રંથો છે, સનાતન ધર્મને લઈને બનતું બધું જ જ્ઞાન અમે શૌર્યને આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને શૌર્યનો પોતાનો એવો સંકલ્પ છે કે જ્યારે એ 10 વર્ષનો થાય ત્યાં સુધીમાં એને પોતાને ભગવદ્ ગીતાના 700 શ્લોક કંઠસ્થ કરી લેવા છે અને જ્યારે 18 વર્ષનો થાય ત્યારે બધા જ વેદ પુરાણ એને કંઠસ્થ કરવા છે. અને એનું આખું મોટિવ શું છે આગળ શું છે? શૌર્યને પોતાને મોટિવેશન સ્પીકર બનવું છે, તો ખાસ કરીને એના માટે જ્ઞાન હોવું એ ખૂબ જ જરૂરી છે. તો એને પોતાને જ પુસ્તકો વાંચવા ગમે છે અને એને પોતાને જ નવું નવું બધું શોધખોળ કરવી ગમે છે. શૌર્યની એવી ઈચ્છા છે કે સિટીની દરેક સ્કૂલમાં જઈ અને એ હનુમાન ચાલીસા અર્થ સાથે સંભળાવે, જેથી કરીને બીજા બાળકોને પણ પ્રેરણા મળે કે આપણે માત્ર હનુમાન ચાલીસા નથી બોલવાની, એનો અર્થ પણ આપણે જાણવાનો છે, એનો અર્થ પણ આપણે શીખવાનો છે, જેથી આપણને ખબર પડે કે આપણે ભગવાનને શું પ્રાર્થના કરીએ છીએ. અને એવું છે કે ખાલી ધર્મની કોઈ પણ બાબત હોય, ધર્મને લગતી કોઈ વાત હોય, એ જ શૌર્યને આટલી ઝડપથી યાદ રહી જાય છે, પછી બીજું પણ કોઈ પણ નોલેજ હોય તો એ પણ ખૂબ ગ્રાસ કરી લે છે? શૌર્ય લગભગ તો બધું જ ઝડપથી યાદ રાખી લે છે. આ ધર્મની વાતો સિવાય કોઈ પણ સ્પીચ હોય એને ઘણા બધા જ સ્ટેજ પ્રોગ્રામ કરેલા છે. તો જે ઘણી બધી સેવાકીય સંસ્થાઓ છે, જેમ કે વૃક્ષો વાવતી સંસ્થાઓ, અનાજ કરિયાણાની સેવા આપતી સંસ્થાઓ, બ્લડ ડોનેટ કરતી સંસ્થાઓ, ઘણી બધી સંસ્થાઓ માટે શૌર્યએ સેવાકીય વિડીયો બનાવ્યા છે. અને એવી જ રીતે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે જે રામકથાનું આયોજન થયું હતું એમાં પણ શૌર્યએ 150થી વધારે વિડીયોનો સેવા આપી હતી. એટલે કોઈ પણ જ્ઞાન હોય શૌર્ય ઝડપથી યાદ રાખી લે છે. આ જ સાથે આવી જ રીતે તે ભણવામાં પણ એટલો હોશિયાર છે અને એમાં પણ એ ઝડપથી બધું કવર કરી લે છે. આમ ડેઈલી તું કેટલી વખત હનુમાન ચાલીસા રોજ બોલે છે? એક સવારે અને સાંજે 7 વાગે. દરરોજ બોલવાનું? આ જે અર્થ છે, અર્થ સાથે બોલવાનું કે એમ જ? એમ જ, ક્યારેક અર્થ સાથે. તું જ્યારે આ બધું યાદ રાખતો હોય તો તને ક્યારે એવું નથી થયું કે મને હવે અત્યારે આ યાદ નથી રહેતું, નહીં. મારે આ નથી કરવું? નહીં. એકવાર મમ્મી બતાવે ને યાદ રાખી દેશે તરત જ. છેલ્લો તમે જો રાજકોટવાસીઓને મેસેજ દેવા માંગો તો એ શું કહેવા માંગશો કે અત્યારના જે બાળકો છે કે અત્યારની જે માતાઓ છે કે જે પોતાના બાળકોમાં સનાતન ધર્મના જ્યારે સંસ્કારો રોકતા હોય એ લોકોએ કઈ કઈ બાબતનું ધ્યાન? મારો બધા માતા પિતાને એક જ સંદેશો છે કે આપણે બાળકને વધારેમાં વધારે ધાર્મિક જ્ઞાન આપીએ. કે જે અત્યારે કહે છે કે બાળકો મોબાઈલનો ઉપયોગ કરે છે, તો મોબાઈલનો ઉપયોગ કરવો એ ખરાબ વસ્તુ નથી, પણ મોબાઈલમાંથી એને શું શીખવાડવું અને શું ન શીખવાડવું એ વસ્તુ મહત્ત્વની છે. તો શૌર્યને જે કાંઈ જ્ઞાન આપેલું છે એ મોબાઈલ દ્વારા જ આપેલું છે. તો મારો તમને એટલો જ સંદેશો છે કે આપણે બાળકોને શ્લોકો કે પછી બીજું કાંઈ પણ જ્ઞાન આપીએ એ માત્ર શ્લોકો નથી શીખવાડવાના, એનો અર્થ શું થાય છે એ પણ શીખવાડીએ. કે જેવી રીતે આ હનુમાન ચાલીસાની એક એક ચોપાઈનો અર્થ શું છે, એક એક શ્લોકનો અર્થ શું છે એ પણ શીખવાડવું એ પણ મહત્ત્વનું છે. હનુમાન ચાલીસાની 40 ચોપાઈના અર્થ સાથે શૌર્યને ઘણા બધા સાધુ સંતોના ઇતિહાસના પણ જ્ઞાનનો ખ્યાલ છે. સાધુ સંતોની પૌરાણિક કથાઓ છે, એમનું જીવન ચરિત્ર શું છે, જેમ કે વીરપુરના જલારામ બાપા, ફતેપુરના ભોજલરામ બાપા, સાળંગપુરમાં કષ્ટભંજન દેવનો ઇતિહાસ શું છે, સત્તાધારના આપાગીગાનું જ્ઞાન છે,
એ પણ શૌર્યને સત્તાધારનો ઇતિહાસ છે, એ ઘણું બધું જ્ઞાન અમે શૌર્યને આપેલું છે અને એ બધું જ એને અત્યારે કંઠસ્થ છે.